ભાઈ ઠીક છે, આ લોકો ધીરે ધીરે વાત કરીને જેવો અમારા બાબા પૂજ્ય બાપુનો ફોટો હું સત્સંગમાં જે રાખું છું, આ ઊભો ફોટો, એમાં ઉપર રામ લખેલું છે, એ આપ જોયો હશે. હવે અત્યારે વિડીયો ફેરવું તો મારું સેટિંગ બગડી જશે, એટલે એ ફોટો આવ્યો સામે જ છે, એમાં રામ લખેલું, એમાંય ભણકે. ઓહો હો અશોકભાઈ, આપણે વાત તો કરી, પણ આ રામ નામ નહીં જોઈએ. તમે જે રામ રામ બોલો એ આપણે ન જોઈએ. અરે રામ નામથી શું વાંધો તમને? મને તો એ પહેલો જોઈએ, કારણ કે મારા સદગુરુનો મંત્ર છે, પૂછે મોરારી બાપુનું, એ તો જોઈએ. જો ભાઈ, મેં પછી કીધું, હું જય સિયારામ અને જય ભીમ એ બે તલવારો એક મ્યાનમાં રાખી ફરું અને એ થકી કામ કરું છું. તો કે ના ના, આપણા વિચારો, મેં કીધું ન ભાડે હું કહી દઉં, આપણા વિચારો મેચ ન થાય, ભળશે નહીં, માટે પ્રણામ કરું છું. મારે નથી જોડાવું, મારે પ્રમુખ નથી થવું. તમે તો પ્રમુખનો હોદ્દો આપ્યો, હું તો પહેલેથી મારા બાબા સાહેબનું એટલું ઊંચું પદવી લઈને બેઠો છું. બાબા સાહેબ, મારે કોઈ જરૂરત નહીં હોદ્દાઓની. હું તો જે તમે કાર્ય હવે લઈ, હું તો વર્ષોથી કરું છું, એ હું કાર્ય કરતો રહીશ આ રીતે. જય ભીમ અને જય સિયારામ. સાંભળો, જય સિયારામ એટલે આપણે કોઈ પણ એક પત્ર લખી અથવા તો આપણે ક્યાંક કાર્યની રજૂઆતો કરી ન થતું હોય, એકવાર તમે રજૂઆત કરો કલેક્ટર, મિનિસ્ટર કે જે બી સરકારી કચેરીઓ હોય ત્યાં, સાંભળજો, ધ્યાન દેજો, તો આપણે હાથ જોડી અને જય સિયારામ બોલીને દેવાની અરજી, આવેદન જે હોય તે. ઓકે, દીદી એકવાર સમય ગયો, એકવાર ગયા, બે વાર ગયા, 3 વાર ગયા, જય સિયારામ કર્યું નમ્રતાથી, છતાં આપણને દાદ નડે તો પછી મારા વાલાઓ હાથ છૂટો કરવાનું અને જય ભીમ બોલવાનું. જય ભીમ બોલી અને આ તલવાર કઈ કલમ નામની તલવાર લેવી અને એનાથી લડવું. બાબા સાહેબ સંઘર્ષ આને કીધું છે, ના કે તલવાર ભાલાઓ ને બંદૂકથી કે લાકડીઓથી. ના ના, આને આ કલમ પછી આ લેવાની. હવે એ આવેદન અરજી કે જે બી કાર્યોનું હોય, હવે એમાં ઘણા ખરા પહેલે લખતા કે હવે ખબર નહીં, ડોક્ટર ક્ષમા કરજો, મહાત્મા ગાંધી ચિંધ્યા માર્ગે ભૂખમરીને ભક્તિ કરવી. હું મારા દરેક આવેદનમાં, પત્રોમાં, અરજીઓમાં શું લખું ખબર છે? હવે છેલ્લે અંતમાં પેનથી લખું ત્યારે, જો અમારું હવે આ કાર્ય આટલા દિવસોમાં મુદત આપી ન